નમસ્કાર બાળકો. આજે આપણે અંગ્રેજીમાં વર્ણ વ્યવસ્થાની વાત કરવાના છીએ. અગાઉ આપણે ગુજરાતીમાં વર્ણ વ્યવસ્થાની વાત કરી હતી. હવે તો કે ગુજરાતીમાં વર્ણો એટલે અંગ્રેજીમાં કહેવાય આલ્ફાબેટ. ખાસ મગજમાં રાખજો. આલ્ફાબેટના બે પ્રકાર પડે. એક સ્વર, તો એને અંગ્રેજીમાં શું કહેવાય? વોવેલ કહેવાય. પછી તો કે વ્યંજન, તો અંગ્રેજીમાં એને શું કહેવાય? તો કે કોન્સોનન્ટ કહેવાય છે. પછી તો કે અંગ્રેજીના સ્વરની વાત કરીએ તો કેટલા સ્વર છે? પાંચ સ્વર છે. કયા કયા છે? એ, ઈ, આઈ, ઓ અને સરસ કયું છે બાળકો? યુ. એના પછી અંગ્રેજીના વ્યંજનની વાત કરીએ એટલે કે કોન્સોનન્ટ લેટર કહેવાય. તો કયા કયા છે? બી, સી, ડી, એફ, જી, એચ, જે, કે, એલ, એમ, એન, ઓ, ક્યુ, આર, એસ, ટી, વી, ડબલ્યુ, એક્સ, વાય અને ઝેડ. સરસ બાળકો. આ બધા હતા એને શું કહેવાય? અંગ્રેજીના આલ્ફાબેટ કહેવાય. ખબર પડી ગઈ બાળકો? તો હવે આપણે આગળ વાત કરીએ. આ વર્ણો એટલે કે આલ્ફાબેટ યાદ રાખજો. એની અંદર વાત કરીએ તો આપણે કુલ ચાર પ્રકારની એબીસીડી જોવા મળે છે. પહેલી એબીસીડી, બીજી એબીસીડી, ત્રીજી એબીસીડી અને ચોથી એબીસીડી. હવે તો કે પહેલી અને બીજી એબીસીડી રાઇટિંગ લેટર્સ માટે ઉપયોગમાં આવે છે. એટલે કે એને શું છે? લખાણની એબીસીડી કહેવાય. હવે તો કે પહેલી એબીસીડી ને આપણે શું છે? તો કે કેપિટલ લેટર્સ તરીકે ઓળખવામાં આવે છે. કેવા અક્ષર કેશું? કેપિટલ લેટર એટલે કે પહેલી એબીસીડી. પહેલી એબીસીડી ના અક્ષર કેવા હોય છે? મોટા હોય છે. અથવા એને હવે જોઈએ તો એની અંદર ક્યાં ક્યાં આવે છે? એ, બી, સી, ડી, ઈ, એફ, જી, એચ, આઈ, જે, કે, એલ, એમ, એન, ઓ, પી, ક્યુ, આર, એસ, ટી, યુ, વી, ડબલ્યુ, એક્સ, વાય અને ઝેડ. આ 26 છે બાળકો. ગણો તો કેટલા લેટર્સ છે? સરસ. કેટલા અક્ષર થયા? 26. અને અક્ષરને શું કહેવાય? લેટર કહેવાય અંગ્રેજીમાં. એના પછી વાત કરીએ તો શું છે? તો કે સ્મોલ લેટર એટલે કે બીજી એબીસીડી આપણે એને કહીએ છીએ. હવે તો કે બીજી એબીસીડી માં પણ શું છે? તો કે બોલવામાં તો સેમ પ્રકાર છે, પણ લખવામાં એના આકાર બદલી જાય છે. એટલે કે બોલતી વખતે તો એબીસીડી એવી રીતે જ બોલાય છે, પણ એના આકાર જોઈએ તો જો અહીંયા એ નો આકાર બદલી ગયો, બી નો બદલી ગયો, સી છે એ નાનો થઈ ગયો છે. આ આકારની છે આપણે આગળ વાત કરીએ છીએ. અહીંયા બાળકો ધ્યાન આપો. તો અહીં તમને ખબર પડશે કે આ શું છે? તો કે પેલો છે ઈ કેપિટલ લેટર છે, બીજો છે એ સ્મોલ લેટર છે. પછી તો કે ઘણા બધા અક્ષર છે એ સરખા જ રહે છે, ખાલી આકારમાં ફરક પડે છે. જેમ કે સી, કેપિટલ લેટર મોટો હોય છે, સ્મોલ લેટર નાનો હોય છે. એના પછી જોઈએ તો આપણે શું છે? તો કે ઘણા બધા અક્ષર એવા છે જેમ કે ઓ, જેમ કે કેપિટલમાં મોટો, સ્મોલમાં નાનો. જેમ કે એક્સ, ડબલ્યુ, વી, એસ. આ બધા અક્ષર છે એ શું છે? પછી તો કે ઝેડ કેપિટલમાં મોટા હોય છે, સ્મોલમાં નાના હોય છે. એના સિવાયના અલગ અક્ષર વાળા પણ છે. જેમ કે બી, એ, ડી દેખાય છે બાળકો? કે જેમાં શું છે? તો કે કેપિટલ લેટર અને સ્મોલ લેટર લખતી વખતે એના આકાર છે એ કેવા હોય છે? અલગ અલગ હોય છે. એટલે આ એબીસીડી છે એ બાળકો ખાસ મગજમાં રાખજો.
અને આ એબીસીડી તમારે અત્યારે 2 વખત લખવાની છે, અને તેના અક્ષર એટલે કે આકાર જોવાના છે અને પાકા કરવાના છે કે પેલી એબીસીડી નો કેવો લેટર્સ થાય છે અને બીજી એબીસીડી માં કેવો લેટર્સ થાય છે. ચાલો. ચાલો. એના પછી બાળકો વાત કરીએ તો કોન્સોનન્ટ એટલે કે ગુજરાતી વ્યંજનની વાત કરીએ. ગુજરાતી વ્યંજનની વાત કરીએ તો આપણે શું છે, તો કે જેમ કે ક, તો ક નો ખાલી અંગ્રેજી શું થાય, તો કે થાય. આપણે ગયા લેક્ચરમાં જ વાત કરી હતી કે ગુજરાતી વ્યંજન છે જે સંપૂર્ણ હોતા નથી, કેવા હોય છે, ખોડા અક્ષર હોય અથવા હલંત અક્ષર હોય છે. પછી તો કે ખ નો શું થાય, કે એચ, ગ નો જી, ઘ નો જી એચ. એના પછી આપણે અહીંયા હતો એ શું હતો, અંગ. સાહેબ અંગ નું શું થાય, તો કે એન એ અથવા એન જી એ. મોટા ભાગે ક્યાંય અંગ વાળા શબ્દો જોવા મળતા નથી ગુજરાતીમાં, પણ ગુજરાતી વ્યંજન છે એટલે આપણે એને અંગ્રેજી જોવું પડે. પછી તો કે ચ નો સી એચ, છ નો સી ડબલ એચ, જ નો જે, ઝેડ નો જે એચ, અને ઝેડ બે થાય છે. બંને યાદ રાખજો બાળકો, કે ઝેડ એટલે કે જબલું હોય, એટલે કે જબલાનો જ હોય, તો એનો જે એચ અને ઝેડ બંને થાય. એના પછી તો કે અંચ, અંચ નું શું થાય, તો કે એન એ અથવા જી એન એ. પછી તો કે ટ નો ટી, ઠ નો ટી એચ, ડ નો ડી, ઢ નો ડી એચ, ણ નો એન, ત નો ટી, થ નો ટી એચ, દ નો ડી, ધ નો ડી એચ, ન નો એન, પ નો પી, ફ નો પી એચ, બ નો બી, ભ નો બી એચ, મ નો એમ, વાય નો ય, સોરી શું થાય સાહેબ, ય નો વાય, ર નો આર, લ નો એલ, વ નો વી અથવા ડબલ્યુ બંને થાય છે. મોટે ભાગે તો વ નો વી જ જોવા મળે છે, પણ અમુક અમુક થી નામ છે એ ડબલ્યુ પણ લેશે. પછી તો કે શરણાઈ નો સ હોય તો એસ એચ, અને સફાડિયા નો સ હોય તો એસ એચ થાય એનો. આ બંનેના શું છે, અંગ્રેજી લેટર્સ સેમ જોવા મળે, પણ સસલા નો સ હોય તો ખાલી એસ થાય છે, હ નો એચ થાય, અને ડ નો એલ થાય છે. આટલી વસ્તુ બાળકો ખાસ મગજમાં રાખજો. એના પછી ગુજરાતી સ્વરના આલ્ફાબેટ એટલે કે લેટર ક્યાં થાય છે, એ પણ ખાસ યાદ રાખજો. અ નો એ, આ નો એ અથવા ડબલ એ બંને થઈ શકે. જેવું નામ એ પ્રમાણે સ્પેલિંગ લેશે. હસ્વ ઈ હોય તો હસ્વ ઈ નો આઈ થાય, દીર્ઘ ઈ હોય તો ડબલ ઈ પણ થઈ શકે અને આઈ પણ થઈ શકે. ઉ હોય તો યુ થાય, ઉ એટલે કે ના સાહેબ ઉ ના કરો, આને સાહેબ હસવું હોય તો યુ થાય. દીર્ઘ ઉ ના 3 સ્પેલિંગ છે, ડબલ ઓ છે, યુ છે, ડબલ યુ પણ છે. આમાંથી કોઈ પણ આવી શકે, જેવું નામ હશે એના નિયમને આધારે શું છે, તો કે એ અક્ષર આવે છે. રૂ નો આર યુ અથવા આર આઈ પણ અમુક જગ્યાએ જોવા મળે છે. એ નો ઈ, ઐ નો એ આઈ, ઓ નો ઓ, ઔ નો એ યુ અથવા ઓ યુ, અન અન પણ કહેવાય અને અન પણ કહેવાય. એટલે કે એ એન અને એ એમ. અહીંયા થોડુંક બાળકો સુધારી નાખજો, અહીંયા આવશે એ એમ, અને અ નું એ એચ. એટલે આટલું છે એ બાળકો તમારે પાકું કરવાનું છે. સાહેબ કેટલું પાકું કરવાનું છે? ચાલો, આટલું બાળકો તમારે પાકું કરીને રાખવાનું છે. આવતા લેક્ચરમાં આપણે જયારે અંગ્રેજીના મળશું ત્યારે શું છે, ગુજરાતીના નામ બનાવતા શીખશું, અને એના ઉપરથી જ ગુજરાતીનો કક્કો અને બારાક્ષરી અંગ્રેજીમાં કેમ બને છે એની પણ વાત કરશું.